વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી શબ્દોનું કઈ રીતે ઇંગ્લિશમાં રૂપાંતર કરવું એ આજે આપણે જોઈશું. તો ગુજરાતી શબ્દોનું ઇંગ્લિશમાં રૂપાંતર, એમાં આગળના વિડીયોમાં આપણે ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 5 અને ભાગ 6 આજે આપણે જોઈશું. તો 1 થી 5 ભાગ આપણે જોઈ ગયા. હવે ભાગ નંબર 6. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો શબ્દ છે નૂર. તો નૂનો શું થશે? નૂનો થશે NOO અને રનો થશે R. ફક્ત આપણે શું લખીશું? R, કારણ કે છેલ્લો અક્ષર ર હોવાથી આપણે શું લખીશું? ફક્ત R. આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા એવી જ રીતે. ચલો બીજો શબ્દ જૂઠ. તો જૂનો શું થાય? JOO અને ઠનો TH. JOOTH. જૂઠ. છૂપ. તો છનો શું થાય? CHHOO અને પનો થશે P. તો CHHOOP. છૂપ. એના પછી ટૂર. તો ટૂનો શું થશે? TOO અને રનો થશે R. TOOR. ટૂર. એના પછી કૂવા. કૂનો શું થાય? તો કૂનો થાય KOO અને વા છે તો વનકોનો વા હોવાથી આપણે VA મેકીશું. શું? ફક્ત V નહીં પરંતુ VA મેકીશું. તો KOOVA. કૂવા. એના પછી પૂજા. તો પૂ છે તો પૂમાં શું મેકીશું? POO અને જા છે જ નથી, જનકોનો જા છે તો JA. POOJA. પૂજા. એના પછી ધૂપ. તો ધનો શું થાય? તો ધનો થાય DHOO. ધૂ હોવાથી DHOO અને પનો P મેકીશું, ફક્ત P. તો DHOOP. ધૂપ. એના પછી ભૂરા. ભનો થશે BHOO અને રા હોવાથી આપણે RA મેકીશું. તો BHOORA. ભૂરા. એના પછી ખૂન. તો ખનો થશે KH અને પછી ઉનો થશે KHOO અને નનો થશે N. KHOON. ખૂન. એના પછી ભૂમિ. તો ભનો થશે BH અને ભૂ હોવાથી BHOO અને મી હોવાથી આપણે શું મેકીશું? MI. BHOOMI. ભૂમિ. એટલે ચલો હવે 3 અક્ષરો જોઈએ. પૂંછડી. તો પૂનો થશે POO અને છનો થશે CHHA અને ડીનો થશે DEE. પૂંછડી. POOCHHADEE. પૂંછડી. પૂજારી. તો પૂનો થશે POO, જાનો થશે PJA અને રીનો થશે REE. પૂજારી. નાબૂદ. તો નાનો થશે NA, બૂનો થશે BOO અને દનો થશે D. તો NABOOD. નાબૂદ. મૂરત. તો મૂનો શું થશે? MOO, રનો શું થશે? RA અને તનો થશે T. તો MOORAT. મૂરત. સુરત. તો સુનો શું થશે? તો SOO, રનો RA અને તનો T. તો SOORAT. સુરત. એના પછી અખૂટ. તો અનો થશે EA. અખૂટ. તો અનો થશે A અને ખૂનો થશે KHOO. અને
टनो थशे टी। तो AKHOOT अखूट। बुराई तो बुनो थशे BOO, रानो थशे RA અને ઈનો થશે I। તો BOORAI बुराई। पूनम तो पूनो थशे POO, ननो थशे NA અને म હોવાથી છેલ્લો અક્ષર म હોવાથી ફક્ત આપણે એમ જ મૂકીશું। તો POONAM પૂનમ। એના પછી છૂટક તો છનો થાય CHHA પણ એની જગ્યાએ આપણે છૂ છે તો આપણે CHHOO મૂકીશું। તો CHHOO છૂટ। ટ હોવાથી TA અને ક છેલ્લો ક હોવાથી આપણે ફક્ત કે જ મૂકીશું। તો CHHOOTAK છૂટક। એના પછી મૂરખ। મૂનો શું થાય? મૂનો થાય MOO, રનો થાય RA અને ખ છેલ્લો હોવાથી આપણે KH મૂકીશું। તો MOORAKH મૂરખ। એના પછી 4 અક્ષરો જોઈશું। તો મૂળભૂત। મૂળભૂત તો મૂનો શું થાય? MOO, અળનો થાય LA, ભૂનો થાય BHOO અને તનો થાય T। તો MOOLABHOOT મૂળભૂત। એના પછી મૂરા અક્ષર તો મૂનો થાય MOO, અળની જગ્યા અળ એટલો નથી અળા છે તો LA અને ક્ષ છે તો આપણે ક્ષની જગ્યાએ શું મૂકતા? KSHA અને ર છેલ્લો અક્ષર હોવાથી આપણે ફક્ત R જ મૂકીશું। તો MOOLAKSHAR મૂળા અક્ષર। સૂત્રપાત તો સુનો SOO, ત્ર છે તો TRA અને પા છે તો PA અને છેલ્લો અક્ષર ત હોવાથી આપણે ફક્ત ટી જ મૂકીશું। તો CHOOTRAPAT સૂત્રપાત। સૂકવવું। સૂકવવું તો શું છે તો સુનો શું થશે? SOO, ક તો KA, વ તો VA અને વુ છે તો શું મૂકીશું? VU। SOOKAVAVU સૂકવવું। લૂંટાલૂંટ તો લૂનો થશે LOO, ટાનો થશે TA, લૂ પાછો LOO અને ટનો થશે T। તો LOOTALLOT લૂંટાલૂંટ। એના પછી છૂટકાર તો છૂનો થશે CHHOO, ટનો થશે TA, કાનો થશે KA અને રનો થશે R। તો CHOOTAKAR છૂટકાર। એના પછી બૂમાબૂમ તો બૂનો થશે BOO, માનો થશે MA, બૂમો થશે પાછો BOO અને એમ છેલ્લો અક્ષર એમ હોવાથી ફક્ત આપણે એમ જ મૂકીશું। તો BOOMA બૂમાબૂમ। હવે છેલ્લો અક્ષર ખૂનખાર તો ખૂનો થશે KHOO, નનો થશે NA, ખાનો થશે KHA અને રનો થશે R થશે બરાબર। વીની જગ્યાએ R થશે KHOONAKHAR ખૂનખાર। હવે છેલ્લા શબ્દો હવે થૂંક, એના પછી સબૂત, ચૂરણ અને ફૂલબાગ।
ફૂલ બાગ આ તમારે શબ્દો કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાના છે. આપણે જે રીતે ઇંગ્લિશમાં રૂપાંતર કર્યું એવી જ રીતે હવે તમારે ઇંગ્લિશમાં રૂપાંતર કરીને આના અક્ષરો કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.